અમે રૂપાવટી ગામથી આવ્યા છીએ અહીંયા બજરંગદાસ બાપા હોસ્પિટલમાં. મારા ભાઈને 1 વર્ષ દિવસતા તકલીફ હતી પગની, અને એ વર્ષથી થા એક ધારી તકલીફ વધતી ગઈ છે. અમે અહીંયા સાહેબ પાસે આવ્યા, શ્રુત દોશી સાહેબ પાસે આવ્યા, ત્યારે તો 2 હાથ પગ કામ કરતા હાવ બંધ થઈ ગયા હતા. લકવા જેવું જેને કહેવાય એવી તકલીફ થઈ ગઈ હતી. અને સાહેબ પાસે અમે આવ્યા ત્યારે સાહેબને અમે બતાવ્યું, અમે ઓપરેશન કરાવવાનું કીધું હતું પણ નહોતું કરાવ્યું. અને સાહેબ પછી અમને ખીજાણા બહુ કે ભાઈ તમે આટલી બધી તકલીફ થઈ છે છતાં પણ હજી તમે સમજ્યા નહીં કે અહીંયા આવવામાં તમે મોડું કર્યું છે, હવે આનું તમારે ઓપરેશન કરવું પડે. ઓપરેશન કરો પણ એમાં રિકવરી કેટલી આવે એનું બહુ નક્કી નહીં, કારણ કે તમે મોડું કરી નાખ્યું છે. આ મોડું કર્યું એને તમારે ફળ ભોગવવું પડશે. એટલે અમે કીધું સાહેબ કાંઈ વાંધો નહીં, અમારે ઓપરેશન કરવું છે, જેવું થાય એવું હવે ઓપરેશન કરવું પડશે. પણ ઓપરેશન કર્યા પછી અમને ઘણી રાહત છે. ઓપરેશન કર્યા પછી 2 હાથ 2 કામ કરવા મળ્યા છે, 2 પગ કામ કરવા મળ્યા છે. રિકવરી ઘણી આવી છે. શ્રુત સાહેબ દોશીનું કામ બહુ સરસ છે બજરંગદાસ હોસ્પિટલમાં, અને સારામાં સારું એને કામ કર્યું છે. અને રિકવરી આવી છે, દવા એની સારામાં સારી છે, અને ઘણો ફાયદો થાય છે. ઓપરેશન કર્યા પછી અમારા ભાઈને ઘણી રિકવરી આવી છે. બસ એ જ અમારે કહેવાનું છે કે નહીં, સાહેબ બહુ સરસ છે, શ્રુત સાહેબે બહુ સારું કામ કર્યું છે. ઓપરેશનના મગજ, મણકા અને કરોડરજ્જુના ડૉક્ટર બહુ સરસ ડૉક્ટર છે, તો એની મુલાકાત લેવી જોઈએ.